તમારું નામ શું છે? સકીનાબેન. તમે અહીંયા શું કામ માટે આવ્યા છો? કેવાયસી નું કરાવ એટલે કેવાયસી કરવા આવ્યા છો? આધાર કાર્ડ અને રેશન કાર્ડ નું બેનો નંબર અલગ હતો. ઉત્તરસંડાથી કરાવવા આવ્યા. રેશન કાર્ડમાં શું પ્રોબ્લેમ છે? તમે કેવાયસી નંબર અલગ છે એવું કહ્યું. રેશન કાર્ડ ને આધાર કાર્ડ નું એક કરાયો એવું કહ્યું. લિંક કરાયો. કેટલા વાગે આવ્યા? હમણાં જાય છે. કલાક દોઢ કલાક કલાકની લાઈન છે આજે કેવાયસી માટે. હા. તમારો નંબર ક્યારે આવશે તમને આઈડિયા ખરો? ના. તમે ક્યાંથી આવ્યા છો? ઉત્તરસંડાથી. ઉત્તરસંડાથી. શું નામ છે ભાઈ તમારું? રાકેશભાઈ કઈથી આવ્યા છો? ચકલાસી. શું કામ માટે? લેશન કાર્ડ માટે. શું કહ્યું રેશન કાર્ડ? એ થઈ જશે એવું કીધું. ખાવાની રિસેસ પર શું કરાવવાનું? સવાર કેટલા વાગે આવ્યા? 10 વાગે. 10 વાગ્યાના આવ્યા છો. નંબર નહીં નહીં આવે. ટોકન આલે? મેં ટોકન નહીં આલ્યું કશું. એમને લાઈનમાં ઉભા હતા. ને શું કહે છે કેવાયસી નું શું કહે છે? કેવાયસી તો કરાયેલું છે પણ પેલું નામ દાખલ કરવાનું. એટલે શું નામ એડ કરવાનું? હા, એડ કરવાનું. રેશન કાર્ડ. હા, કાલે પંચાયતમાંથી તમને કોઈ એવું કીધેલું કે નામ એડ નહીં કરાવો બંધ થઈ જશે એવું કઈ માહિતી મળી? ના, એ પહેલે કાર્ડ તો બંધ જ થઈ ગયેલું. પછી નવેસરથી ચાલુ. સિક્કો મારવાનો છે. સિક્કો મારો. કેવાયસી કરાવવા ચકલાસીથી કેટલા સમય લગભગ સવારે આમ તો 8-9 વાગે નીકળી ત્યાં ઘરેથી 10 વાગે આવી હતી. સમસ્યા થઈ? સમસ્યા કઈ તમને સમસ્યા તો થાય જ ને, કારણ કે અમે નોકરી ધંધો છે મૂકીને આવ્યા છીએ અને ખાધા પીધા વગર સવારના બી લાઈનમાં ઊભા છીએ. શું નામ કાઢો? ગોરધનભાઈ સોમય ગોહેલ. શું કરવા કેવાયસી કરવા ક્યારની અંદર સવારે 9 વાગે નીકળ્યા હતા. 10 વાગ્યા પહેલા અહીં હાજર થયા. હજી નંબર આવ્યો નહીં. સમસ્યા થઈ? હજી ઉભા થાય ગયા. અહીંથી નીકળે તો ફરી લાઈનમાં ઉભા રહેવા જાય નહીં. એટલે અહીંથી ખાય જ નહીં ને પાણી પીવા જવાની તકલીફ પડે. સવારથી 10 વાગ્યા પહેલા નહીં ઉભા લાઈન. કેમ થશો તમારો નંબર જતો રહે? હા, ખસી ફરી લાઈનમાં ફરી નવેસરથી ઉભું રહેવું પડે. બીજા પહેવા ના દે, ફરી ઉભા રહો લાઈનમાં. તમારો નંબર ગયો. પબ્લિક ના કર્મચારી અહીં ઉભા તો કાઢી મેં પાછળ નંબર કાઢે ને આવેલો નંબર 2-4 ના આધાર કાઢે.